સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા તો કહી શકાય કે સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। આચારસંહિતા બાદથી આજ સુધી 12 લાખથી વધુની રકમ જપ્ત કરવામાં આવી। તો 50,000થી વધુની રોકડ રકમ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। તો દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી। ચૂંટણી વિભાગની બાજ નજરથી વેપારી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે। તો 50,000થી વધુની રોકડ રકમ લઈ જવા પર પ્રતિબંધ। તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। તો ચૂંટણી વિભાગની બાજ નજરથી વેપારી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે। તો આચારસંહિતા બાદથી આજ સુધી 12 લાખ વધુની રકમ જપ્ત કરી। સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું। તો આચારસંહિતા બાદથી આજ સુધી 12 લાખથી વધુની રકમ છે તે જપ્ત કરી છે। વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી। 50,000થી વધુની રોકડ રકમ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 12.27 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી। સંઘ પ્રદેશ દમણમાં ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું। તો 50,000થી વધુની રોકડ રકમ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે।